વિચારો કે એક જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કોઈ સામાન્ય બિઝનેસને રાતોરાત આખી દુનિયામાં પ્રખ્યાત કરી દે છે અને બીજી બાજુ એક ખોટી ટ્વીટ વર્ષો જૂની બ્રાન્ડને લાખોનું નુકસાન કરાવી શકે છે. ડિજિટલ દુનિયામાં આ કોઈ જાદુ નથી કે નથી કોઈ સંયોગ. બિલકુલ નથી. આ એક ખૂબ જ પદ્ધતિસરનું વિજ્ઞાન છે જેને ડિજિટલ મીડિયા મેનેજમેન્ટ કહેવાય છે. આજના આપણા આ ખાસ શૈક્ષણિક ડીપ ડાઇવમાં જોડાનાર સૌ વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. નમસ્કાર વિદ્યાર્થીઓ. ખાસ કરીને બીસીએ, આઈટી અને કમ્પ્યુટર સાયન્સના અભ્યાસક્રમમાં આવતા યુનિટ 3 એટલે કે ડિજિટલ મીડિયા મેનેજમેન્ટ અથવા ટૂંકમાં ડીએમએમનું આપણે આજે એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. આજનો આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. આ એક સંપૂર્ણ એક્ઝામ ઓરિએન્ટેડ સત્ર છે જેમાં આપણે પરીક્ષા માટે જરૂરી રિસર્ચ નોટ્સ, ડાયાગ્રામ્સ અને કન્સેપ્ટ્સ એવી રીતે સમજીશું કે જેથી રિયલ વર્લ્ડમાં પણ આ જ્ઞાન કામ આવે. હું આજના સત્રમાં થિયરી અને કન્સેપ્ટ્સ રજૂ કરીશ અને હું ઇન્ડસ્ટ્રીના મારા અનુભવ પરથી એ સમજાવવાનો પ્રયાસ કરીશ કે આ બધી થિયરી પાછળનું ટેકનિકલ કારણ એટલે કે તેનો વાય શું છે, ચોપડીના સિદ્ધાંતો લાઈવ પ્રોજેક્ટ્સમાં ખરેખર કેવી રીતે વપરાય છે તેની આપણે ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા પાયાથી જ શરૂઆત કરીએ. ડિજિટલ મીડિયા મેનેજમેન્ટ એટલે ખરેખર શું? જો તેની એકેડેમિક વ્યાખ્યા જોઈએ તો આ વિવિધ ડિજિટલ ચેનલ્સ જેવી કે સોશિયલ મીડિયા, વેબસાઇટ્સ અને એપ્સ, તેના પર કન્ટેન્ટ પ્લાનિંગ, ક્રિએટિંગ, પબ્લિશિંગ અને એનાલાઇઝિંગની એક પ્રોફેશનલ પ્રક્રિયા છે. સાચી વાત. આ માત્ર કોઈ ફોટો અપલોડ કરવાનું કામ નથી, પણ એક આખી ઇકોસિસ્ટમ ચલાવવાનું કામ છે. એકદમ સાચું. અને જ્યારે આપણે ઇન્ડસ્ટ્રી લેવલની વાત કરીએ ત્યારે આ આખી પ્રક્રિયા બે મુખ્ય સ્તંભો પર ટકેલી હોય છે. પહેલું બ્રાન્ડ બિલ્ડિંગ અને બીજું ઓડિયન્સ એન્ગેજમેન્ટ. બ્રાન્ડ બિલ્ડિંગ એટલે કંપનીની ઓનલાઈન પ્રેઝન્સ એવી રીતે ઊભી કરવી કે જેથી તે દુનિયાભરના ઓડિયન્સ સામે એકદમ પ્રોફેશનલ લાગે. દેખાવ સારો હોવો જોઈએ. બીજું અને સૌથી અગત્યનું કામ છે ઓડિયન્સ એન્ગેજમેન્ટ. જુઓ, આ કોઈ વન વે બ્રોડકાસ્ટિંગ નથી, આ 2-વે કમ્યુનિકેશન છે. એટલે કે જ્યારે યુઝર્સ કમેન્ટ્સ કે ફીડબેક આપે ત્યારે તેમને યોગ્ય રિપ્લાય આપીને એક લોયલ કમ્યુનિટી બનાવવી પડે છે. તો શું આનો અર્થ એવો થાય કે માત્ર કમેન્ટ્સના રિપ્લાય આપવા એ જ ડીએમએમ? ના, એ તો માત્ર એક નાનકડો હિસ્સો છે. આખી પ્રક્રિયાને સમજવા માટે તેના 4 કોર પિલર્સ એટલે કે મુખ્ય સ્તંભ સમજવા પડે. બરાબર. પહેલો સ્તંભ છે કન્ટેન્ટ સ્ટ્રેટેજી, એટલે કે શું પોસ્ટ કરવું અને કયા સમયે પોસ્ટ કરવું તેનું આયોજન. બીજો સ્તંભ છે સોશિયલ પ્લેટફોર્મ મેનેજમેન્ટ, એટલે કે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો. ત્રીજું છે ડિજિટલ એડવર્ટાઇઝિંગ, જેમાં પેઇડ પ્રમોશન દ્વારા નવા ગ્રાહકો સુધી પહોંચીએ છીએ. અને ચોથો સ્તંભ કદાચ સૌથી મહત્વનો છે. હા, પરફોર્મન્સ એનાલિસિસ, જેમાં ડેટા ચેક કરવામાં આવે છે કે આપણે જે મહેનત કરી તે ખરેખર કામ કરી રહી છે કે નહીં. વિદ્યાર્થીઓ, અહીં પરીક્ષાની દૃષ્ટિએ એક બહુ જ મોટો મુદ્દો સામે આવે છે. મારા અવાજ પર ખાસ ભાર આપજો. બીસીએના વિદ્યાર્થીઓએ પેપરમાં ખાસ મેન્શન કરવું જોઈએ કે ડિજિટલ મીડિયા મેનેજમેન્ટ એ માત્ર કોઈ કળા કે ક્રિએટિવિટી નથી, પરંતુ તે ડેટા ડ્રિવન ડિસિઝન મેકિંગ છે. બિલકુલ, ડેટા વગર કશું જ નથી. એટલે કે દરેક નિર્ણય એનાલિટિક્સના ડેટા પરથી લેવામાં આવે છે, જેનો અંતિમ ઉદ્દેશ્ય વ્યવસાયનું આરઓઆઈ એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સુધારવાનો હોય છે. આ એક્ઝામ પોઈન્ટ ખાસ યાદ રાખો. અને આ ડેટા ડ્રિવન અપ્રોચને પ્રેક્ટિકલી સમજવા માટે એક એડિટર ઓફ અ ડિજિટલ મેગઝીનની કલ્પના કરીએ. મેગઝીનના એડિટર? હા, એક એડિટર માત્ર કવર ડિઝાઇન નથી જોતો. તે એ નક્કી કરે છે કે મેગઝીનમાં કઈ સ્ટોરી કહેવી છે, કવર ફોટો કેવો રાખવો છે, અને સૌથી અગત્યનું, તે સેલ્સના આંકડા ચેક કરે છે કે કયું કવર સૌથી વધુ વેચાયું. આ જ કામ ડિજિટલ મીડિયા મેનેજરનું છે. ક્રિએટિવિટી અને ડેટાનો આ સમન્વય દર્શાવતો એક બહુ જ સુંદર ડાયાગ્રામ છે ડિજિટલ મીડિયા કમાન્ડ સેન્ટર. ઓહ, એ ડાયાગ્રામ પરીક્ષા માટે પણ અગત્યનો છે. જી, કલ્પના કરો કે એક મોટું કર્વ્ડ ટેબલ છે જેની ઉપર હોલોગ્રાફિક સ્ક્રીન્સ હવામાં તરી રહી છે. એક સ્ક્રીન પર કન્ટેન્ટ કેલેન્ડર છે, બીજી પર ઇન્સ્ટાગ્રામ પેજ છે અને ત્રીજી પર ડેટા એનાલિટિક્સનો ગ્રાફ 95% એન્ગેજમેન્ટ દર્શાવે છે. આ ડાયાગ્રામ ખરેખર ભવિષ્યની ટેકનોલોજીનો અહેસાસ કરાવે છે. તો આ પહેલા ટોપિકનો જો આપણે ઝડપી સારાંશ કાઢીએ તો ડીએમએમ એ કન્ટેન્ટને પ્લાન અને એનાલાઇઝ કરવાની
4 સ્તંભોવાળી પ્રક્રિયા છે જ્યાં ડેટા ડ્રિવન ડિસિઝન મેકિંગ દ્વારા ROI મેળવવામાં આવે છે. બરાબર છે. હવે આ બધું મેનેજમેન્ટ કોઈ હવામાં તો થતું નથી. તેને અમલમાં મૂકવા માટે એક મેદાનની જરૂર પડે અને એ મેદાન એટલે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. આ પ્લેટફોર્મ્સ ખરેખર શું છે? ટેકનિકલ ભાષામાં આ વેબ બેઝડ ટેકનોલોજીસ છે જે વર્ચ્યુઅલ કમ્યુનિટીમાં માહિતી શેર કરવાનું કામ કરે છે. તેના બે જ મુખ્ય કાર્યો છે: કમ્યુનિકેશન અને માર્કેટિંગ. કોઈપણ વિદ્યાર્થી માટે આ પ્લેટફોર્મ્સ તેમની ડિજિટલ આઇડેન્ટિટી છે અને કોઈપણ બિઝનેસ માટે તે તેમનો પોતાનો વોઇસ છે. સાચી વાત. અને વિદ્યાર્થીઓ, અહીં એકેડેમિક દૃષ્ટિએ બીજો એક મહત્વનો મુદ્દો નોંધવા જેવો છે. પરીક્ષા માટે યાદ રાખજો કે સોશિયલ મીડિયા એ વેબ 2.0નો મુખ્ય ભાગ છે. આ વેબ 2.0 બહુ અગત્યનો કન્સેપ્ટ છે. વેબ 1.0ના જમાનામાં લોકો માત્ર વેબસાઇટ પર જઈને માહિતી વાંચતા હતા. પણ વેબ 2.0માં ગેમ બદલાઈ ગઈ. અહીં યુઝર જનરેટેડ કન્ટેન્ટ અને યુઝેબિલિટી પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો. લોકો જાતે જ કન્ટેન્ટ બનાવવા લાગ્યા. બિલકુલ. આને સમજવા માટે ગ્લોબલ ટાઉન સ્ક્વેરનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. જેમ જૂના જમાનામાં ગામના ચોરે બધા ભેગા થઈને વાતો કરે, સમાચારની આપ-લે કરે અને વસ્તુઓ વેચે, સોશિયલ મીડિયા એ આખી દુનિયા માટેનું ડિજિટલ ટાઉન સ્ક્વેર છે. બસ ફરક એટલો છે કે અહીં દરેક ખૂણો અલગ અલગ એક્ટિવિટી માટે વહેંચાયેલો છે. અને આને દર્શાવતો ડાયાગ્રામ પણ છે. હા, સોશિયલ મીડિયા લેન્ડસ્કેપ નામનો ડાયાગ્રામ છે, જેમાં એક ફ્યુચરિસ્ટિક સિટી બતાવવામાં આવી છે, જ્યાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇનના વિશાળ હોલોગ્રાફિક લોગોની આસપાસ લોકોના અલગ અલગ ટોળા જોડાયેલા છે. તો ચાલો આ ટાઉન સ્ક્વેરના અલગ અલગ ખૂણા એટલે કે મુખ્ય પ્લેટફોર્મ્સને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા ફેસબુક. જી. આજે પણ આ પર્સનલ નેટવર્કિંગ અને બિઝનેસ રીચ બંને માટેનું સૌથી વિશાળ પ્લેટફોર્મ છે. ખાસ કરીને બિઝનેસ માટે તેમાં રહેલું એડ્સ મેનેજર ટૂલ ખૂબ જ શક્તિશાળી છે. ફેસબુકને આપણે એક કમ્યુનિટી સેન્ટર સાથે સરખાવી શકીએ. ત્યાં તમને દરેક ઉંમરના લોકો મળશે, સમાચાર મળશે અને નાના મોટા વ્યવસાયો પણ મળશે. સાચું. બીજું પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ. આ એકદમ વિઝ્યુઅલ ફર્સ્ટ પ્લેટફોર્મ છે. અહીં લખાણ કરતાં ફોટો અને વિડીયોનું મહત્વ વધારે છે. અત્યારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ, રીલ્સ અને સ્ટોરીઝનો અહીં દબદબો છે. જો ફેસબુક કમ્યુનિટી સેન્ટર છે, તો ઇન્સ્ટાગ્રામ એ હાઈ એન્ડ ફેશન મેગેઝિન છે. અહીં બધું જ આકર્ષક અને સુંદર દેખાવું જરૂરી છે. અહીં વિઝ્યુઅલ અપીલ જ માર્કેટિંગ કરે છે. ત્રીજું પ્લેટફોર્મ છે ટ્વિટર, જેને હવે એક્સ કહેવાય છે. આ રીલ ટાઈમ અપડેટ્સ અને માઇક્રો બ્લોગિંગ માટે વપરાય છે. દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે તે જાણવા આમાંથી બેસ્ટ કોઈ જગ્યા નથી. ટ્વિટરને ડિજિટલ ન્યૂઝરૂમ અથવા બુલેટિન બોર્ડ કહી શકાય. ત્યાં કોઈ લાંબી વાર્તાઓ નથી હોતી. બસ પલકારામાં માહિતી આખી દુનિયામાં પહોંચી જાય છે. ચોથું છે લિંક્ડઇન. આ સંપૂર્ણપણે પ્રોફેશનલ નેટવર્કિંગ, B2B માર્કેટિંગ અને નોકરી શોધવા માટેનું પ્લેટફોર્મ છે. આની સરખામણી કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ સાથે જ થઈ શકે. ત્યાં કોઈ મનોરંજન માટે નથી જતું, પણ નેટવર્કિંગ, ઇન્ડસ્ટ્રી અપડેટ્સ અને બિઝનેસ ડીલ્સ માટે જાય છે. અને છેલ્લે પાંચમું, યુટ્યુબ. આ વિડિયો શેરિંગનું સૌથી મોટું માધ્યમ છે અને ગૂગલ પછી દુનિયાનું બીજું સૌથી મોટું સર્ચ એન્જિન છે. એજ્યુકેશનલ, માર્કેટિંગ અને લાંબા વિડિયો માટે આનો કોઈ વિકલ્પ નથી. યુટ્યુબ એ એક યુનિવર્સલ ટીવી સ્ટેશન જેવું છે. કોઈપણ વ્યક્તિ પોતાની ચેનલ શરૂ કરી શકે છે. આ 5 પ્લેટફોર્મ્સનું મહત્વ દર્શાવતો એક ડાયાગ્રામ છે, ધ મીડિયા સ્પેક્ટ્રમ, જેમાં આ 5 ડિજિટલ પ્લેટફોર્મ્સના લોગોને એક ચમકતા ગ્લોઈંગ પેડેસ્ટલ એટલે કે સ્ટેન્ડ પર મુકાયેલા બતાવ્યા છે. તો આ પ્લેટફોર્મ્સનો પરિચય તો થઈ ગયો. આ આપણું ઝડપી રિવિઝન પણ થઈ ગયું કે વેબ 2.0ના આ 5 અલગ અલગ શહેરો આપણે જોયા. પણ આ શહેરોમાં લોકો સમય કેમ વિતાવે છે? ખાલી રસ્તાઓ જોવા તો કોઈ આવતું નથી. તેનું મુખ્ય કારણ છે ત્યાં પીરસાતું કન્ટેન્ટ. તો ચાલો આપણા ત્રીજા અને સૌથી રસપ્રદ ટોપિક તરફ જઈએ, કન્ટેન્ટ ક્રિએશન. એક્સપર્ટ, કન્ટેન્ટ ક્રિએશન પાછળનું સાયન્સ ખરેખર શું છે? જુઓ, જો પ્લેટફોર્મ્સ એ શરીર છે, તો કન્ટેન્ટ એ ડીજીએમનું હાર્ટ એટલે કે હૃદય છે. કન્ટેન્ટ વગર બધું જ નકામું છે. આ પ્રક્રિયામાં નવા આઈડિયા બ્રેઇનસ્ટોર્મિંગ કરવા, ડ્રાફ્ટિંગ કરવું અને છેલ્લે ડિઝાઇનિંગ કરવાનો સમાવેશ થાય છે. બરાબર. સૌથી અગત્યની શરત એ છે કે કન્ટેન્ટ વેલ્યુ ડ્રિવન હોવું જોઈએ.
એટલે કે તે જોવાવાળા વર્ગ માટે રેલિવન્ટ અને વેલ્યુએબલ હોવું જોઈએ. માત્ર કંઈક પોસ્ટ કરી દેવાથી કામ નથી થતું. વિદ્યાર્થીઓ, અહીં પરીક્ષા માટે એક સીધો અને સચોટ મુદ્દો આવે છે. ખાસ ધ્યાન આપજો. કોઈ પણ કન્ટેન્ટ સારું છે કે ખરાબ તે કેવી રીતે નક્કી થાય? ઇફેક્ટિવ કન્ટેન્ટ ક્રિએશનને હંમેશા એન્ગેજમેન્ટ રેટ દ્વારા માપવામાં આવે છે. જેટલી વધારે લાઇક્સ, શેર્સ અને કોમેન્ટ્સ, તેટલું કન્ટેન્ટ વધુ સફળ. બિલકુલ. આખી પ્રક્રિયાને કુકિંગ અ મીલ એટલે કે રસોઈ બનાવવા સાથે સરખાવો. રસોઈ? હા. આપણે એમ જ રેન્ડમ વસ્તુઓ ભેગી કરીને રસોઈ નથી બનાવતા. સૌથી પહેલા રિસર્ચ રૂપી સામગ્રી ભેગી કરવી પડે. પછી સ્ટ્રેટેજી રૂપી રેસીપી નક્કી કરવી પડે, ડિઝાઇન રૂપી સારું પ્રેઝન્ટેશન કરવું પડે અને છેલ્લે ઓડિયન્સ રૂપી મહેમાનોને પીરસવું પડે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ છે. જો રેસીપી સારી હશે તો જ મહેમાનો ખાધા પછી વખાણ કરશે, જે આપણું એન્ગેજમેન્ટ છે. આની પાછળની મહેનતને દર્શાવતો એક ડાયાગ્રામ છે કન્ટેન્ટ ફેક્ટરી. જી. એમાં દર્શાવવામાં આવ્યું છે કે એક મોટી ફેક્ટરીમાં કન્વેયર બેલ્ટ પર રોબોટ્સ અને માણસો ભેગા મળીને વિડિયો અને નવા આઈડિયાઝ, જેને બલ્બ સ્વરૂપે દર્શાવ્યા છે, તેનું સતત મૂલ્યાંકન કરી રહ્યા છે. આ ફેક્ટરીમાંથી અલગ અલગ પ્રોડક્ટ્સ બહાર આવે છે. ડિજિટલ કન્ટેન્ટના મુખ્ય 4 પ્રકાર છે. ટેક્સ્ટ અને બ્લોગ્સ, જે ઊંડાણપૂર્વક માહિતી આપે છે. ઇમેજીસ અને ગ્રાફિક્સ, જે યુઝરનું ધ્યાન તાત્કાલિક ખેંચે છે. ત્રીજું છે વિડિયોઝ અને ક્લિપ્સ, જેમ કે યુટ્યુબ અને રીલ્સ. અને ચોથું સ્ટોરીઝ અને લાઇવ સ્ટ્રીમ્સ, જે અર્જન્સી બનાવે છે, કારણ કે તે 24 કલાકમાં ગાયબ થઈ જાય છે. સાચી વાત. હવે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં એક એક્ઝામ પોઈન્ટ ખાસ લખવાનો છે. કયા પ્લેટફોર્મ માટે કયું કન્ટેન્ટ યોગ્ય છે તે ઓળખવું સૌથી જરૂરી છે. તમે લિંક્ડઇન પર ડાન્સના રીલ્સ મૂકો તો તે ન ચાલે. ત્યાં બ્લોગ્સ અને પ્રોફેશનલ આર્ટિકલ્સ જોઈએ. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર લાંબા લેખો ન ચાલે, ત્યાં રીલ્સ જોઈએ. હા, આને આપણે ફૂડ કેટેગરીઝના ઉદાહરણથી સમજી શકીએ. બ્લોગ્સ અને આર્ટિકલ્સ એ મેઇન કોર્સ સમાન છે, જે ખાવામાં સમય લાગે પણ પેટ ભરાય. જ્યારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને શોર્ટ ક્લિપ્સ એ સ્નેક્સ જેવી છે, જે ચાલતા ચાલતા ઝડપથી ખવાઈ જાય. બરાબર. આ બાબત ધ ડિજિટલ કોન્ટેન્ટ મિક્સ ડાયાગ્રામમાં બહુ સરસ રીતે દેખાય છે. એક સ્માર્ટફોનની સ્ક્રીન પર ટેક્સ્ટ, ઇમેજીસ, વિડિયો અને લાઇવ સ્ટ્રીમના 4 અલગ અલગ રંગીન બ્લોક્સ ગોઠવાયેલા છે. તો શું કોઈ પણ વિડિયો કે ફોટો બનાવી દઈએ એટલે લોકો જોશે જ? એન્ગેજિંગ કન્ટેન્ટ બનાવવાના નિયમો શું છે? તેના 4 પાયાના નિયમો છે. જી. પહેલું, તે ઇન્ફોર્મેટિવ અને અટ્રેક્ટિવ હોવું જોઈએ. બીજું, સિમ્પલ લેંગ્વેજ. બહુ ભારે ટેકનિકલ જાર્ગન વાપરવાથી લોકો કંટાળી જાય છે. ત્રીજું, કન્સિસ્ટન્સી. આજે એક પોસ્ટ મૂકી અને બીજી મહિને મૂકી એવું ન ચાલે. તેના માટે કન્ટેન્ટ કેલેન્ડર બનાવવું પડે. અને ચોથું, ટાર્ગેટ ઓડિયન્સ સાથે તેનું સીધું મેચિંગ થવું જોઈએ. અહીં માર્કેટિંગનો એક બહુ મોટો સિદ્ધાંત કામ કરે છે. પરીક્ષામાં એન્ગેજિંગ કન્ટેન્ટ વિશે પૂછાય ત્યારે વિદ્યાર્થીઓએ AIDA મોડેલનો ઉલ્લેખ ફરજિયાત કરવો. આ AIDA મોડેલ પરીક્ષા માટે બહુ જ અગત્યનો એક્ઝામ પોઈન્ટ છે. હા. AIDA એટલે અટેન્શન, ઇન્ટરેસ્ટ, ડિઝાયર અને એક્શન. તમારી પોસ્ટ પહેલા યુઝરનું ધ્યાન ખેંચવું જોઈએ, એટલે કે અટેન્શન. પછી તેમાં રસ જગાવવો જોઈએ, એટલે કે ઇન્ટરેસ્ટ. ત્યારબાદ પ્રોડક્ટ લેવાની ઈચ્છા ઊભી થવી જોઈએ, જે છે ડિઝાયર. અને છેલ્લે તેને ખરીદવા માટે લિંક પર ક્લિક કરાવવો જોઈએ, એટલે એક્શન. બિલકુલ. આખી વાત હોસ્ટિંગ અ પાર્ટી જેવી છે. જી. સારી પાર્ટી માટે સારું મ્યુઝિક જોઈએ, રસપ્રદ લોકો જોઈએ અને વારંવાર પાર્ટી યોજવી પડે. આનો વિઝ્યુઅલ છે મેગ્નેટિક કન્ટેન્ટ પોસ્ટ ડાયાગ્રામ. હવામાં તરતી એક પોસ્ટ છે જેની આસપાસ હાર્ટ્સ ઉડી રહ્યા છે અને મોટી ભીડ ચુંબકની જેમ તેના તરફ ખેંચાઈ રહી છે. તો આ ત્રીજા ટોપિકનું રિવિઝન કરીએ તો કન્ટેન્ટનું આ હૃદય ધબકતું થઈ ગયું. શોર્ટમાં કહીએ તો એન્ગેજમેન્ટ રેટથી તેની સફળતા મપાય છે. પ્લેટફોર્મ મુજબ કન્ટેન્ટ બદલાય છે અને AIDA મોડલનો ઉપયોગ થાય છે. પણ હવે ધારો કે આપણી પાસે સમય નથી. ઓર્ગેનિક કન્ટેન્ટ વાયરલ થતા સમય લાગે છે. પણ જો તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય તો શું? અહીં પ્રવેશ થાય છે આપણા ચોથા ટોપિકનો, સોશિયલ મીડિયા એડવર્ટાઇઝિંગ. અત્યાર સુધી આપણે ઓર્ગેનિક એટલે કે ફ્રી કન્ટેન્ટની વાત કરી, પણ આ છે પેઇડ ડિજિટલ માર્કેટિંગ. અહીં આપણે પ્લેટફોર્મ્સને પૈસા આપીએ છીએ. આના 3 મોટા ફાયદા છે જે ઓર્ગેનિકમાં નથી મળતા. કયા? પહેલું છે ટાર્ગેટિંગ. તમે નક્કી કરી શકો
કે તમારી એડ માત્ર 18થી 25 વર્ષના ટેકનોલોજીમાં રસ ધરાવતા અને અમદાવાદમાં રહેતા યુવાનોને જ દેખાય. આ ડેમોગ્રાફિક્સ અને ઇન્ટરેસ્ટ્સનું ટાર્ગેટિંગ છે. બીજું, સ્પીડ. એડ રન કરતાની સાથે જ તાત્કાલિક વિઝિબિલિટી મળે છે. અને ત્રીજું, સ્કેલેબિલિટી. મોટા બજેટની જરૂર નથી. માત્ર 500 રૂપિયાથી શરૂઆત કરીને કેમ્પેઇન સ્કેલ કરી શકાય છે. વિદ્યાર્થીઓ, પરીક્ષા માટે એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે. ધ્યાનથી સાંભળજો. સોશિયલ મીડિયા એડવર્ટાઇઝિંગ એ એક પુશ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. બિલકુલ. પુલ માર્કેટિંગમાં ગ્રાહક તમને સામેથી શોધતો આવે છે, જ્યારે અહીં તમે તમારી પ્રોડક્ટ ગ્રાહકની સ્ક્રીન પર પુશ કરો છો. જો આને પ્રેક્ટિકલ લાઈફ સાથે સરખાવીએ તો ઓર્ગેનિક પોસ્ટ એટલે જમીનમાં બીજ વાવીને ફૂલ ઉગવાની ધીરજપૂર્વક રાહ જોવી, જ્યારે પેડ એડ એટલે બજારમાં જઈને સીધો ફૂલનો ગુલદસ્તો અથવા બુકે ખરીદી લેવો. વાહ, સરસ ઉદાહરણ. તમને તાત્કાલિક રિઝલ્ટ મળે છે. ડિજિટલ સ્પોટલાઇટ ડાયાગ્રામ આ જ દર્શાવે છે. અંધારામાં એક સ્પોટલાઇટ નીચે એક વ્યક્તિ ઊભી છે, જેના હાથમાં બાય નાવનું નિયોન બોર્ડ છે. તમે સીધા સ્પોટલાઇટમાં આવી જાઓ છો. પણ બધા ગુલદસ્તો સરખા નથી હોતા. પેઇડ એડ્સના અલગ અલગ પ્રકારો હોય છે. આપણે બંને બાજુની સરખામણી સાથે સમજીએ. ઇમેજ એડ્સ, જે સિંગલ ફોટો દ્વારા બ્રાન્ડ અવેરનેસ વધારે છે. વિડિયો એડ્સ, જે ટૂંકી ફિલ્મ દ્વારા સ્ટોરી ટેલિંગ કરે છે. પછી આવે છે કરાઉઝલ એડ્સ, જેમાં યુઝર સ્વાઇપ કરીને એકસાથે ઘણા પ્રોડક્ટ્સ જોઈ શકે છે. અને છેલ્લે સ્પોન્સર્ડ પોસ્ટ્સ, એટલે કે તમારી કોઈ સારી ચાલતી જૂની પોસ્ટને પૈસા આપીને બૂસ્ટ કરવી. આમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ માર્કેટિંગ ફેક્ટ એ છે, અને આ એક્ઝામ માટે પણ અગત્યનું છે, કે કરાઉઝલ એડ્સનો ક્લિક થ્રુ રેટ અથવા CTR સૌથી વધુ હોય છે. એવું કેમ? કારણ કે તે ઇન્ટરેક્ટિવ હોય છે. યુઝર સ્ક્રીન સ્વાઇપ કરીને જાતે એન્ગેજ થાય છે. જો રોજબરોજની વસ્તુઓ સાથે સરખાવીએ તો ઇમેજ એડ્સ એ હાઈવે પરના બિલબોર્ડ જેવા છે. વિડિયો એડ્સ એ ટીવી કમર્શિયલ્સ જેવા છે. અને કેરોસેલ એડ્સ એ કોઈ દુકાનના કેટેલોગ જેવા છે, જેના પાના ફેરવી શકાય. હા, અને ધી એડ ગેલેરી ડાયાગ્રામમાં આ હવામાં તરતા 3D ડિસ્પ્લે તરીકે દર્શાવેલું છે, જેમાં ફોટો, વિડિયો અને સ્વાઇપ થતી પ્રોડક્ટ્સ દેખાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ એડ કેમ્પેન બનાવાય કેવી રીતે? પેઇડ કેમ્પેઇન બનાવવા 4 સ્ટેપ્સમાંથી પસાર થવું પડે. પહેલું છે ઓબ્જેક્ટિવ્સ. તમારે શું જોઈએ છે? માત્ર બ્રાન્ડ અવેરનેસ, વેબસાઇટ પર ટ્રાફિક, કે પછી સીધા કન્વર્ઝન્સ એટલે કે સેલ્સ? બરાબર. બીજું છે ટાર્ગેટિંગ. જેમ આપણે અગાઉ વાત કરી તેમ ઓડિયન્સ સિલેક્ટ થાય છે અને તેમાં સમાન રસ ધરાવતા લુકઅલાઇક ઓડિયન્સીસ પણ શોધી શકાય છે. ત્રીજું છે બજેટ અને ડ્યુરેશન નક્કી કરવું. અને ચોથું છે એડ ક્રિએટિવ, જેમાં આકર્ષક ડિઝાઇન અને સૌથી અગત્યનું કોલ ટુ એક્શન એટલે કે CTA સામેલ હોય છે. વિદ્યાર્થીઓ, અહીં એક એક્ઝામ પોઈન્ટ આવે છે. જો તમે આ બધું યોગ્ય રીતે કર્યું તો સફળતા કેવી રીતે મપાશે? પરીક્ષા માટે આ ખૂબ જરૂરી છે. કેમ્પેનની સફળતા માપવા માટે KPIs એટલે કે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સનો ઉપયોગ થાય છે. ખાસ કરીને 2 શબ્દો લખવાના છે. CPC એટલે કે કોસ્ટ પર ક્લિક, એક ક્લિક માટે કેટલા રૂપિયા વપરાયા, અને ROAS એટલે કે રિટર્ન ઓન એડ સ્પેન્ડ, મતલબ 1 રૂપિયો વાપરીને કેટલા રૂપિયાનું વેચાણ થયું. આ આખી પ્રોસેસ પ્લાનિંગ રોડ ટ્રીપ જેવી છે. ઉદ્દેશ્ય એ તમારી મંઝિલ છે, ટાર્ગેટિંગ એ તમારો નકશો છે, બજેટ એ ગાડીનું પેટ્રોલ છે, અને એડ ક્રિએટિવ એ તમારી કાર છે. એડ કેમ્પેન ડેશબોર્ડ નામના ડાયાગ્રામમાં આ બધું એક ફ્યુચરિસ્ટિક સ્ક્રીન પર દેખાય છે, જેમાં ગોલ, બજેટ મીટર અને કલર પેલેટ પણ છે. તો આ ચોથા ટોપિકનું ક્વિક રિવિઝન કરીએ. પેઇડ માર્કેટિંગ પુશ સ્ટ્રેટેજી છે, જેમાં કેરોસેલ એડ્સ બેસ્ટ રિઝલ્ટ આપે છે, અને CPC તથા ROS થી તેનું મૂલ્યાંકન થાય છે. હવે માનો કે એડ લાઈવ થઈ ગઈ, તો શું આપણું કામ પૂરું? આપણે નિરાંતે બેસી શકીએ? ના, જરાય નહીં. કેમ? અહીંથી શરૂ થાય છે આપણો 5મો અને બહુ જ ક્રિટિકલ ટોપિક, કેમ્પેન મોનિટરિંગ એન્ડ એનાલિસિસ. બરાબર. કોઈ પણ કેમ્પેન ચાલુ હોય ત્યારે તેનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરવું અત્યંત આવશ્યક છે. આનાથી આપણને પરફોર્મન્સ ઇન્સાઇટ મળે છે, ડેટા ડ્રિવન સ્ટ્રેટેજી સુધારી શકાય છે અને ભવિષ્યના પ્લાનિંગ માટે ડેટા મળે છે. જો આ ડેટા ટ્રેક ન કરીએ તો શું થાય? પરીક્ષાના પણ આ સમજાવવું જરૂરી છે કે કોઈપણ બિઝનેસમાં ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની ગણતરી માટે મોનિટરિંગ અત્યંત આવશ્યક છે. આ બરાબર ફૂટબોલ મેચ દરમિયાન સ્કોરબોર્ડ જોવાની પ્રક્રિયા જેવું છે? સાચી વાત છે.
જો ખેલાડીઓને સ્કોર જ ખબર ન હોય તો તેમને કેવી રીતે ખબર પડશે કે ગેમ જીતવા માટે સ્ટ્રેટેજી બદલવાની જરૂર છે કે નહીં? બિલકુલ. અને આ સ્કોરબોર્ડ વાંચવા માટે અમુક પરફોર્મન્સ મેટ્રિક્સ જાણવા પડે, જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ હાયરાર્કીમાં સમજીએ. ચાલો સમજીએ. સૌથી પહેલા બે વસ્તુ આવે, રીચ અને ઇમ્પ્રેશન્સ. આ બંને વચ્ચેનો તફાવત બહુ જરૂરી છે. રીચ એટલે એવા યુનિક લોકો જેમણે તમારી એડ જોઈ, જ્યારે ઇમ્પ્રેશન્સ એટલે એડ કુલ કેટલી વખત સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ. એટલે કે ધારો કે એક જ વ્યક્તિએ 2 વાર એડ જોઈ, તો રીચ 1 ગણાય, પણ ઇમ્પ્રેશન્સ 2 ગણાય. ત્યારબાદ આવે એન્ગેજમેન્ટ, જેમાં લાઇક, કમેન્ટ આવે, અને પછી આવે CTR. વિદ્યાર્થીઓ, CTRની ફોર્મ્યુલા એકદમ સરળ છે, પણ પરીક્ષામાં ચોક્કસ લખવાની છે. CTR બરાબર ક્લિક્સ ભાગ્યા ઇમ્પ્રેશન્સ ગુણ્યા 100. અને સૌથી છેલ્લું મેટ્રિક છે કન્વર્ઝન રેટ, એટલે કે એડ જોઈને કેટલા લોકોએ ખરેખર પ્રોડક્ટ ખરીદી. અહીં એક પ્રેક્ટિકલ એક્ઝામ પોઈન્ટ ખાસ સમજજો. જી. ધારો કે તમારી એડના ઇમ્પ્રેશન્સ લાખોમાં છે, પણ ક્લિક્સ માંડ 2-4 છે. આનો અર્થ શું? આનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારી એડની ડિઝાઇન અથવા ક્રિએટિવ ખરાબ છે. એડ લોકોની સ્ક્રીન પર આવે છે, પણ એટલી આકર્ષક નથી કે લોકો તેના પર ક્લિક કરે. આ બાબતને એક દુકાનના ઉદાહરણથી બહુ સરળતાથી સમજી શકાય. કઈ રીતે? રીચ એટલે એવા લોકો જે તમારી દુકાન બહારથી પસાર થયા. જો પસાર થતા લોકોને દુકાનનું બોર્ડ ગમ્યું અને અંદર આવ્યા, તો એ તમારું CTR છે. અને જે લોકો અંદર આવીને ખરેખર સામાન ખરીદીને ગયા, એ તમારું કન્વર્ઝન છે. બહુ જ સચોટ ઉદાહરણ. આખી સફરને કેમ્પેઇન પરફોર્મન્સ મેટ્રિક્સ ડાયાગ્રામ દ્વારા બતાવાઈ છે. આ એક નિયોન કલરની ફનલ એટલે કે ગળણી છે, જેમાં સૌથી ઉપર આંખનું નિશાન છે, જે વ્યૂઝ દર્શાવે છે, અને નીચે જતા તે ગળાઈને એક ટ્રોફીમાં બદલાય છે, જે 5% કન્વર્ઝન સક્સેસ દર્શાવે છે. તો જો ડેટા એવું કહે કે રિઝલ્ટ નથી મળી રહ્યું, તો આપણે શું કરવાનું? એડ બંધ કરી દેવાની? ના. ત્યાં આવે છે કેમ્પેઇન ઓપ્ટિમાઇઝેશન. ઓપ્ટિમાઇઝેશન એટલે લાઇવ કેમ્પેઇનમાં મિડવે એટલે કે અધવચ્ચે ફેરફારો કરવા. તેમાં કન્ટેન્ટ મોડિફિકેશન કરી શકાય. જો ખબર પડે કે 18 વર્ષના યુવાનો વધુ ક્લિક કરી રહ્યા છે, તો ટાર્ગેટિંગ એડજસ્ટમેન્ટ કરીને બધું બજેટ ત્યાં વાપરી શકાય. અને જો લોકો એકની એક એડ જોઈને કંટાળી ગયા હોય, જેને એડ ફટીગ કહેવાય, તો તરત જ ક્રિએટિવ રિફ્રેશ કરી દેવું જોઈએ. આ મુદ્દામાં નોંધવા જેવી બાબત એ છે, અને આ એક્ઝામ પોઈન્ટ પણ છે, કે ઓપ્ટિમાઇઝેશન એ એક પ્રોફેશનલ મેનેજર અને કોઈ સામાન્ય એમેચ્યોર વચ્ચેનો મુખ્ય તફાવત છે. સાચી વાત છે. આ ચાલુ મશીનને ટ્યુન કરવા જેવું કામ છે. આનું ઉત્તમ ઉદાહરણ છે સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ વખતે ગિટાર ટ્યુન કરવી. જો સંગીતકારને લાગે કે કોઈ તાર બેસૂરો વાગી રહ્યો છે, તો તે ગીત રોકતો નથી, પણ વગાડતા વગાડતા જ તેને ટ્યુન કરી લે છે. એડ કેમ્પેઇનમાં પણ આવું જ રિયલ ટાઈમ ટ્યુનિંગ થાય છે. તો 5મા ટોપિકનું ઝડપી રિવિઝન કરીએ. મોનિટરિંગ દ્વારા સ્કોરબોર્ડ ચેક થાય છે. ડેટા હાયરાર્કી સમજીને એમેચ્યોર નહીં પણ પ્રોફેશનલની જેમ ચાલુ કેમ્પેઇનને ઓપ્ટિમાઇઝ કરાય છે. બરાબર. અત્યાર સુધી આપણે કેમ્પેઇન્સ અને મોનિટરિંગની વાત કરી. આ બધું મોનિટરિંગ, સ્કોરબોર્ડ, CTR આ બધું જરૂરી છે, પણ આ બધું ટૂંકા ગાળાનું છે. હવે આપણે આજના સત્રના અંતિમ અને છઠ્ઠા ટોપિક પર જઈએ, ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજીસ. આપણે કેમ્પેઇન રન કરતા શીખી ગયા, તો પછી આ સ્ટ્રેટેજી શું છે? જુઓ, વ્યૂહરચના અથવા સ્ટ્રેટેજી એ એક વ્યાપક અને લાંબા ગાળાનો પ્લાન છે. એ કોઈ એક એડ પૂરતો સીમિત નથી. તેમાં અલાઇનમેન્ટ હોય છે, એટલે કે દરેક નાની પોસ્ટ બિઝનેસના મોટા ગોલ્સ સાથે જોડાયેલી હોય છે. તેમાં રાતોરાત વાયરલ થવાને બદલે સતત વૃદ્ધિ એટલે કે ગ્રોથ પાથ પર ફોકસ હોય છે, અને તે મુશ્કેલ સમયમાં એક ડિસિઝન ફ્રેમવર્ક પૂરું પાડે છે. વિદ્યાર્થીઓ, આ બંને વચ્ચેનો ભેદ પરીક્ષા માટે એકેડેમિકલી બહુ સ્પષ્ટ હોવો જોઈએ. સ્ટ્રેટેજી એટલે વાય અને હાઉ, જ્યારે કેમ્પેઇન એટલે વોટ અને વેન. એકદમ સાચું. આપણે કેમ્પેઇનમાં નક્કી કરીએ છીએ કે શું પોસ્ટ કરીશું, પણ સ્ટ્રેટેજી એ નક્કી કરે છે કે આપણે તે શા માટે કરી રહ્યા છીએ. આને આપણે રોડ મેપ ફોર અ ક્રોસ કન્ટ્રી જર્ની સાથે સરખાવી શકીએ. કેમ્પેઇન એટલે ગાડી ચલાવી, પણ સ્ટ્રેટેજી એટલે મુસાફરી શરૂ કરતા પહેલા નકશો જોવો, રસ્તો નક્કી કરવો અને ક્યાં રોકાણ કરવું તેનું આયોજન કરવું. બિલકુલ.
આનો ડાયાગ્રામ છે સ્ટ્રેટેજિક રોડમેપ, જેમાં એક વિશાળ ટેબલ પર પર્વતની ટોચ તરફ જતો એક ડિજિટલ રસ્તો દર્શાવેલો છે. અને સ્ટ્રેટેજી બનાવવાના સ્ટેપ્સ શું છે? 4 મુખ્ય સ્ટેપ્સ છે. સૌથી પહેલા, આઇડેન્ટિફાય ગોલ્સ એન્ડ ઓડિયન્સ. તમારું લક્ષ્ય શું છે? પછી ચૂઝ પ્લેટફોર્મ્સ. ત્રીજું, કોન્ટેન્ટ કેલેન્ડર બનાવવું. અને છેલ્લે, મોનિટર એન્ડ એનાલાઇઝ. હવે આ લક્ષ્ય અથવા ગોલ કેવી રીતે નક્કી થાય? પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે વિદ્યાર્થીઓએ અહીં સ્માર્ટ ગોલ ફ્રેમવર્કનો ઉલ્લેખ અચૂક કરવો જોઈએ. હા, આ ફ્રેમવર્ક બહુ જ જરૂરી છે. સ્માર્ટ એટલે કે ગોલ સ્પેસિફિક હોવો જોઈએ, મેઝરેબલ હોવો જોઈએ, અચીવેબલ એટલે કે વાસ્તવિક હોવો જોઈએ, રિલેવન્ટ હોવો જોઈએ અને ટાઈમ બાઉન્ડ એટલે કે સમય મર્યાદાવાળો હોવો જોઈએ. ખાલી વધુ સેલ્સ જોઈએ છે એ ગોલ નથી. આગામી 3 મહિનામાં ઇન્સ્ટાગ્રામ દ્વારા 10% સેલ્સ વધારવું છે તે સ્માર્ટ ગોલ છે. આખી સ્ટ્રેટેજી બનાવવાનું કામ પ્લાનિંગ અ વેડિંગ એટલે કે લગ્નનું આયોજન કરવા જેવું છે. રસપ્રદ. કેવી રીતે? કોને બોલાવવા છે તે ગેસ્ટ લિસ્ટ એટલે આપણું ઓડિયન્સ, ક્યાં રાખવું છે તે વેન્યુ એટલે પ્લેટફોર્મ, શું જમાડવું છે તે મેન્યુ એટલે કન્ટેન્ટ, અને છેલ્લે બજેટનું આયોજન એટલે આપણું એનાલિસિસ. સ્ટ્રેટેજિક કન્સ્ટ્રક્શન સાઇટ ડાયાગ્રામ બતાવે છે કે એક મજબૂત બિલ્ડિંગની જેમ લેયર બાય લેયર આ વ્યૂહરચના ગોઠવાઈ રહી છે. અને આટલી મહેનત પછી લાંબા ગાળે ફાયદો શું થાય? બહુ મોટા 4 ફાયદા છે. જી. સ્ટ્રોંગ બ્રાન્ડ આઇડેન્ટિટી બને છે, ગ્રાહકોમાં ટ્રસ્ટ અને લોયલ્ટી વધે છે, સસ્ટેન્ડ સક્સેસ મળે છે અને ઇમ્પ્રૂવ્ડ આરઓઆઈ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ, અહીં એક માસ્ટર એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. લાંબા ગાળાની સ્ટ્રેટેજી ઓર્ગેનિક ટ્રસ્ટ વધારીને CAC એટલે કે કોસ્ટ ઓફ કસ્ટમર એક્વિઝિશન, એક ગ્રાહક લાવવા પાછળનો ખર્ચ ઘટાડે છે. બિલકુલ. કારણ કે લોકો તમારી બ્રાન્ડ પર વિશ્વાસ કરવા લાગે છે. તમારે તેમને ખેંચવા માટે વધારે પૈસા નથી ખર્ચવા પડતા. આને બેંકમાં મળતા કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે સરખાવી શકાય. આજે કરેલી એક સારી પોસ્ટ કે એક સારો રિપ્લાય એ નાનો પ્રયત્ન છે, પણ આવા સતત પ્રયત્નો ભવિષ્યમાં ભેગા થઈને એક બહુ મોટી એસેટ બની જાય છે. સાચી વાત છે. આનું વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન સસ્ટેન્ડ સક્સેસ ટ્રી ડાયાગ્રામ છે. એક ડિજિટલ વૃક્ષ છે જેના મૂળિયામાં કન્સિસ્ટન્સી રહેલી છે અને તેની ડાળીઓ પર ફળ સ્વરૂપે ઊંચું આરઓઆઈ ઉગેલું છે. તો આજના ડીપ ડાઇવમાં આપણે આખા યુનિટ 3નો એક વ્યાપક પ્રવાસ ખેડ્યો. હવે અંતે સંપૂર્ણ રિવિઝન કરીએ. આપણે સમજ્યા કે DMM એક ક્રિએટિવિટી અને ડેટા ડ્રિવન નિર્ણયનું કોમ્બિનેશન છે. આપણે વેબ 2.0ના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જાણ્યા. આપણે જોયું કે કન્ટેન્ટ એ હૃદય છે અને AIDA મોડલથી તે એન્ગેજિંગ બને છે. અને પેઇડ એડવર્ટાઇઝિંગમાં કેરોસીલ એડ્સ અને પુશ માર્કેટિંગની તાકાત સમજ્યા. સ્માર્ટ સ્ટ્રેટેજી કેવી રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ લાંબા ગાળે ફાયદો કરાવે છે તેની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. જુઓ વિદ્યાર્થીઓ, આ બધી જ ચર્ચાઓ માત્ર પુસ્તકો પૂરતી સીમિત નથી રાખવાની. આવતીકાલના IT અને માર્કેટિંગ જગતમાં એક સફળ ડિજિટલ મેનેજર બનવા માટે આ કોન્સેપ્ટ્સ પાયા સમાન છે. બિલકુલ. જ્યારે ટેકનોલોજીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કરશે ત્યારે માત્ર કોડિંગ કે ડેવલપમેન્ટ નહીં, પણ આ બિઝનેસ લોજિક અને ડેટા ડ્રિવન માર્કેટિંગની સમજ જ તેમને બાકીના એન્જિનિયર્સથી અલગ તારવશે. ખરેખર. અને આજના આ શૈક્ષણિક સત્રને સમાપ્ત કરતા પહેલા એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. એવો પ્રશ્ન જે દરેક ટેકનોલોજી અને માર્કેટિંગના ભવિષ્ય સાથે જોડાયેલો છે. હા. જરા વિચારો વિદ્યાર્થીઓ. ભવિષ્યમાં જો AI અને ઓટોમેશન એટલા એડવાન્સ થઈ જાય કે તેઓ જાતે જ ડેટા એનાલિસિસ કરવા લાગે, જાતે જ ડિઝાઇન અને કન્ટેન્ટ બનાવે અને જાતે જ એડ કેમ્પેઇન રન કરીને તેને લાઈવ ઓપ્ટિમાઇઝ પણ કરવા લાગે, તો પછી ડિજિટલ મીડિયા મેનેજમેન્ટમાં માનવીય બુદ્ધિ એટલે કે હ્યુમન એલિમેન્ટનો રોલ શું રહેશે? શું આપણે માત્ર મશીનોને કમાન્ડ આપનારા ઓપરેટર્સ બની જઈશું કે પછી આપણી ભૂમિકા એક ઉચ્ચ સ્તરીય વ્યૂહ રચનાકાર તરીકેની રહેશે, જ્યાં આપણી ઇમોશનલ ઇન્ટેલિજન્સ કામ લાગશે? આ પ્રશ્નો પર ચોક્કસથી વિચારજો. ચોક્કસ વિચારવા જેવો મુદ્દો છે. આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ અને આ અતિ મહત્વના વિષયને ઊંડાણપૂર્વક સમજવા બદલ
આપ સૌનો આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવા શૈક્ષણિક વિશ્લેષણ સાથે. ત્યાં સુધી ભણતા રહો અને વિચારતા રહો. આવજો.